અત્યારે વ્રતના દિવસો ચાલી રહ્યા છે અને નાની બાળાઓ મોડા વ્રત કરતી હોય છે, જેમાં મીઠા વગરની વાનગીઓ ખાવામાં આવતી હોય છે. તો આજે હું એક ફરાળી ચાટની રેસીપી લઈને આવી છું, જેમાં મીઠાનો ઉપયોગ નથી કર્યો, છતાં પણ એકદમ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે, જેને ખાવાથી બાળાઓને શક્તિ પણ મળી રહેશે અને ઓછી ભૂખ લાગશે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે મખાણામાંથી ચાટ બનાવવાની છે. તો આ મખાણા તમને ખબર જ છે કે એમાં કેટલા બધા ગુણો છે. તો અહીં એક વાટકી મખાણા લીધા છે. સાથે વધારે પ્રોટીન મળી રહે અને શક્તિ જળવાઈ રહે એ માટે 3 ચમચી જેવા શિંગદાણા લીધા છે. હવે આપણે આ મખાણા અને શિંગદાણાને શેકી લેવાના છે. તો પેનમાં 1 ચમચી જેવું તેલ ઉમેરી દીધું છે અને સૌથી પહેલાં આપણે મખાણાને શેકી લઈશું. આપણે જ્યારે ચાટ બનાવીએ ને ત્યારે મખાણાને તેલમાં શેકવા, જેથી એકદમ ક્રિસ્પી કુરકુરા રહે. ડ્રાય રોસ્ટ પણ કરી શકો છો, પણ થોડા તમે તેલમાં શેકો ને તો જ્યારે ચાટ બનાવીએ ને ત્યારે મખાણા લાંબા સમય સુધી ક્રિસ્પી રહે છે. તો મખાણાને આપણે અહીં 3 થી 4 મિનિટ માટે શેકી લેવાના છે. તમે અહીં જોઈ શકો છો તેલ બધું શોષાઈ ગયું છે અને મખાણા એકદમ ક્રિસ્પી બની ગયા છે. તો આ શેકેલા મખાણાને એક બાઉલમાં કાઢી લઈશું. હવે આપણે શિંગદાણાને શેકીશું. તો શિંગદાણાને પણ થોડા તેલમાં શેકી લઈશું. તો પેનને સાફ કરી 1 ચમચી જેવું તેલ ફરી ઉમેરી દીધું છે અને હવે શિંગદાણાને ઉમેરી દીધા છે. મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર શેકવા, જેથી શિંગદાણા એકદમ સ્વાદમાં મીઠા લાગે. ધીરે ધીરે શેકાય ને તો શિંગદાણાનો સ્વાદ જળવાઈ રહે છે. તો 2 થી 3 મિનિટમાં શિંગદાણા પણ અહીં શેકાઈ ગયા છે. આ ચાટમાં આપણે શિંગદાણા ઉમેરીએ ને તો એકદમ ક્રિસ્પી ક્રન્ચી ટેસ્ટ આવે છે. તો આ જરૂરથી ઉમેરવા. તો હવે શિંગદાણાને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. અહીં જોયું ને મિત્રો, શિંગદાણા છે એ થોડા તેલમાં જ સરસ શેકાઈ જાય છે, બહુ વધારે તેલ જોતું નથી. તો હવે શિંગદાણાને આપણે મખાણા સાથે જ ઉમેરી દઈશું. થોડા શિંગદાણા આપણે અલગ રાખીશું, જેથી ચાટમાં આપણે ગાર્નિશિંગમાં યુઝ કરી શકાય. હવે આપણે દહીં લેવાનું છે. તો મેં અહીં એકદમ મોડું દહીં લીધું છે, જે 1 કપ જેવું છે. આ દહીં આપણે ગળ્યું બનાવવાનું છે, એટલે હું આમાં 3 ચમચી જેવો સાકરનો પાવડર ઉમેરીશ. ખાંડનો પાવડર પણ ઉમેરી શકાય. હું અહીં સાકરનો પાવડર લઈ રહી છું. તમારે અહીં જેટલું ગળ્યું દહીં જોઈતું હોય એ પ્રમાણે સાકરનો પાવડર ઉમેરી શકાય. તો હવે 3 ચમચી જેવો ઉમેરીને બધું સારી રીતના મિક્સ કરી લીધું છે. દહીં એકદમ સ્મૂથ બની ગયું છે. અહીં દહીં આપણે ઘાટું લીધું છે, એટલે સાકર ઉમેરતા પણ દહીં પાણી જેવું પતલું નથી થઈ ગયું, ઘાટું જ છે. તો આવી કન્સિસ્ટન્સીનું દહીં રાખવાનું. હવે આપણે ચાટને એસેમ્બલ કરી લઈએ. તો મખાણા અને શિંગદાણાને આપણે એક ડીશમાં લઈ લઈશું. થોડા શિંગદાણા મેં અલગ રાખ્યા છે. હવે આ ચાટ આપણે અહીં મીઠા વગરની બનાવી રહ્યા છે, એટલે વધારે ચટપટી લાગે માટે થોડો શેકેલા જીરુંનો પાવડર ઉમેરીશું. હવે દહીં પણ ઉમેરી દઈશું. દહીં અહીં તમારે જેટલું ઉમેરવું હોય એટલું ઉમેરી શકાય. આ ચાટ તમે જ્યારે બનાવો ત્યારે બનાવીને રાખી નહીં મૂકવાની, તરત જ ખાવામાં ઉપયોગ કરી લેવી, જેથી મખાણા અને શિંગદાણા એકદમ ક્રિસ્પી ક્રન્ચી લાગે. તો અહીં આપણે 3 ચમચા જેવું ગળ્યું દહીં ઉમેરી દીધું છે. હવે થોડી તીખાશ આવે એ માટે થોડા મેં લીલા મરચાં પણ ઉમેર્યા છે. તો એકદમ ઝીણા ઝીણા કટકા કરીને ઉમેરી દઈશું. અહીં તમારે મરીનો ઉપયોગ કરવો હોય ને તો પણ કરી શકાય. સાથે થોડી કોથમરી ઉમેરીશું. અત્યારે માર્કેટમાં દાડમ સરસ આવે છે, એટલે હવે હું દાડમ પણ ઉમેરીશ. દાડમ સિવાય તમારે કોઈ પણ ફ્રૂટ ઉમેરવું હોય ને તો એ પણ ઉમેરી શકાય. સફરજન છે, ચીકુ છે, વગેરેનો ઉપયોગ કરી શકાય. સાથે ડ્રાયફ્રૂટ ઉમેરવા હોય તો એ પણ ઉમેરી શકાય. અને છેલ્લે થોડા શેકેલા જીરાનો પાવડર અને થોડા બાકી રાખેલા શિંગદાણા પણ ઉમેરી દઈશું. તો ફ્રેન્ડ્સ, અહીં આપણી આ ચાટ તૈયાર છે. આ ચાટ ફરાળી હોવાથી દિવસમાં ગમે ત્યારે બનાવીને ખાઈ શકાય છે. તો ફ્રેન્ડ્સ, જો તમને આજની આ રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.